તો આજે તમારો જે અનશન મતલબ કે ધરણા કાર્યક્રમ પૂરો થયો છે, શું કહેશો આપ? 2 દિવસથી જે ધરણાનો કાર્યક્રમ નગરપાલિકામાં અમારા સદસ્યશ્રીઓએ આપેલો, અબરારભાઈ વોર્ડ નંબર 4, 5ના અમારા તમામ સદસ્યશ્રીઓએ પ્રજાજનોના હિત માટે અહીંયા આગળ ધરણા પર બેઠેલા હતા. અમે લોકોએ અમને એમના પ્રતિનિધિ તરીકે લોકોના પ્રશ્નોના વાચા આપવા માટે થઈ અને અહીંયા નગરપાલિકામાં મૂક્યા છે. ત્યારે વારંવાર લોકોના હિત માટેની રજૂઆત કરવા છતાં બી પરિણામ ન મળતા અમારા સાથી સદસ્યશ્રીઓએ પોતાનું ઘર-બાર છે, અમે લોકો પ્રતિનિધિ છીએ, લોકોએ અમારી પર એક વિશ્વાસ મૂક્યો છે. એ વિશ્વાસ કાયમ રાખવા માટે થઈ અમારો ઘર પરિવાર છોડી અને સતત અહીંયા આગળ ધરણા પર બેઠા છીએ. ત્યારે નગરપાલિકાના સત્તાધીશોની હવે આંખો ખુલી છે અને અમારા જે પડતર પ્રશ્નો હતા એને વાચા આપવા માટે, એને નિરાકરણ લાવવા માટે થઈ એમણે અમને બાંહેધરી આપી છે. ત્યારે આપના માધ્યમથી પ્રજાજનોને પણ હું કહેવા માગું છું, આપે અમારી પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ કાયમ રાખવાનો, આપણા પ્રશ્નોના નિરાકરણ લાવવા માટેની અમારી જે ફરજ છે એ હંમેશા અમારા તમામ સદસ્યો એ ફરજ પૂરી પાડશે. અને આપ પણ હંમેશા અમે જે લડત આપીએ છીએ તમારા માટે, લોકો માટે, એ અમારું પીઠબળ બની અને આપ કાયમ રહો. ત્યારે અત્યારે જે પ્રશ્નો છે પાલનપુર શહેરના, એને આપણે નિરાકરણ લાવી શકીશું. જ્યારે આપ પણ અમારું પીઠબળ બનીને ઊભા રહેશો ત્યારે આપને પણ એક વિનંતી કરું છું, અને અમે પણ ઘર-બાર સાથે છોડી અને અહીંયા આપ લોકો માટે, લોકોના પ્રશ્નો માટે જે ધરણા કર્યા છે એવી કાયમ માટે પણ જ્યારે આવા કંઈ પ્રશ્નો ઉપસ્થિત થશે ત્યારે હંમેશા અમે લોકોની પડખે ઊભા રહીશું. સલામ છે આ બહેનોને, કારણ કે એમણે ખભેથી ખભો મિલાવી અને જે અહીંયા સાથ સહકાર આપ્યો છે પુરુષોનો. અને આજે આ જે ધરણાનો જે કાર્યક્રમ હતો, આજે એ ધરણાનો કાર્યક્રમ સંપૂર્ણ રીતે સમાપ્ત કરે છે. અને કારણ કે એ લોકોએ કીધું છે કે અમારી તમામ જે સમસ્યાઓ હતી ને જે પ્રશ્નો હતા એ તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવાની હૈયા ધારણા ખાતરી આપી હતી. એના પછી ચીફ ઓફિસર અને પ્રમુખશ્રી અહીંયા બેસી અને મીડિયા સમક્ષ પણ કહ્યું છે કે અમે તમારા જે પણ કામ છે એ પૂરા કરીશું. વોઇસ